સાવલીના પોઈચા કનોડા ગામે મહીસાગર નદીમાં નાહવા પડેલા 30 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી વહેતી મહી નદીમાં નાહવા પડેલા જવાપુરા ગામના 31 વર્ષીય આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર મૃતક યુવકની ઓળખ વનરાજસિંહ ચૌહાણ તરીકે થઈ છે. વનરાજસિંહ પોઈચા કનોડા ગામ પાસે મહીસાગર નદીના કિનારે નાહવા માટે ગયો હતો. નદીમાં નાહવા પડતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પગ લપસ્યા બાદ તે પાણીના ઊંડા પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો અને જોતજોતામાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આસપાસના લોકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના મોતના સમાચાર તેના પરિવાર સુધી પહોંચતા જવાપુરા ગામમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો નોંધીને પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.